રાજકોટ મોરબી રોડ જગતનાગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જે અમારું યુગ ફાઉન્ડેશન ગ્રુપ છે, રાજ ડિલક્સ ગ્રુપ છે. આ ફાઉન્ડેશનમાં અમારે આ બીજો બ્લડ ડોનેશન કેમ્પ છે. બીજો અમારું શ્રી યદુનંદન યુવા ગ્રુપ છે, એના 2 કેમ્પ કરેલા છે બ્લડ ડોનેશન કેમ્પ. એટલે ટોટલ અમારા 4 બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે. જે બધા કેમ્પ ફક્ત ને ફક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત છે એને બ્લડ મળી રહે એ માટે કરેલા છે. અમે હરેક વર્ષે જ્યારે સિવિલને બ્લડની જરૂર હોય છે ત્યારે અમે કેમ્પ કરતા હોઈએ છીએ. અમારે કોઈ તિથિ પ્રસંગ કોઈ અમે લેતા નથી. જ્યારે સિવિલને બ્લડની અછત હોય છે ત્યારે અમે કેમ્પ કરતા હોઈએ છીએ. હરેક વખતે આપણે 125 થઈ છે, 275 થઈ છે, 180 થઈ છે, અને આ વખતે આપણો 150 અમારો ટાર્ગેટ છે કે 150 બોટલ 150 પ્લસ થવી જોઈએ. અમારા ગ્રુપમાં છે અમારે 80-100 જણાનું મોટું બધું ગ્રુપ છે. બધા મિત્ર સર્કલ છે ને બધા સહયોગ આપે છે. કેમ્પ કરવાનો એક જ ધ્યેય છે કે કોઈ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત છે એ લોકોને બ્લડ મળતું રહે, મળી રહે. અને અમે તો એવી પણ અપીલ કરીએ છીએ કે હરેક ગ્રુપને તમારાથી થાય એટલી મહેનત કરો. તમારાથી બ્લડ ડોનેશન જેટલું થઈ શકે એટલું. એવું તમે ના માનો કે અમારાથી 10 જ બોટલ થશે, અમારાથી 50 જ થશે. હું એમ કહું તમારી 10 બોટલ હશે તો પણ ઘણા બધા છોકરાઓને કામ આવશે. એટલે જે મિત્ર સર્કલ ગ્રુપ કોઈ પણ ચલાવતો હોય અથવા એમનું પોતાનું એનજીઓ હોય, પોતાનું ગ્રુપ હોય, એ લોકોને હું એક એવો સંદેશો પાઠવવા માંગુ છું કે હરેક વ્યક્તિએ બ્લડ ડોનેશન કરવું જોઈએ. એને બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ કરવો જોઈએ, જેથી કરીને કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એને બ્લડ મળી રહે. બ્લડ બનવા માટે કોઈ ઓપ્શન નથી. ઘણા બધા એવા પ્રયાસો થયા પણ બ્લડ બની શકે એમ નથી. તો બ્લડ ફક્ત ને ફક્ત એક કુદરતી દેન છે. તો આપણને કુદરતે કોઈ વસ્તુ આપેલી છે તો આપણે કોઈ વ્યક્તિની હેલ્પ કરવી જોઈએ. એ ધ્યેયથી હું એવું કહેવા માંગુ છું સર્વેને કે તમારાથી થઈ શકે એટલી જે કોઈ મધ્યમ વર્ગની હેલ્પ કરો, બ્લડ ડોનેટ કરો. અને બ્લડ ડોનેટ કરવું જ જોઈએ. બ્લડ ડોનેટ કરવાથી કોઈ પણ જાતની તકલીફ કોઈને પડતી નથી. આવી કોઈની વાત હોય તો એ માનસિકતા છે. મેં ઘણી બધી વખત દીધેલું છે. મેં નહીં હોય તો ઓછામાં ઓછું 20 વખત બ્લડ મેં પોતે આપેલું છે. મારું બોડી બી હેલ્ધી છે. હું આમનામ છું. અને ઘણાને એવું કોઈને વિચાર હોય છે કે બોડી બ્લડ આપવાથી મને બીમારી આવે છે, મારી બોડી ફૂલાય છે, તો એ વાત ખોટી છે. એવો વિચાર ના કરવો અને તમારાથી થાય એટલું બ્લડ ડોનેટ કરવું.